નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મજેદાર ઉખાણા વિશે। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય અને જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો। મિત્રો, હવે જોઈએ આપણે ઉખાણા। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો। તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે ઉનાળે અને શિયાળે નીપજે, ચોમાસે પાણીમાં જાય, નહીં થડ ડાળી કે પાન, વરણ 18 ખાય। તો મિત્રો, આનો જવાબ છે મીઠું। હવે જોઈએ ઉખાણું બીજું। એવી કઈ વસ્તુ છે જેને આપણે ખાવા માટે ખરીદીએ છીએ પણ ખાતા નથી? તો મિત્રો, આનો જવાબ છે પ્લેટ। હોટલની અંદર આપણે જે જમવા માટે જાય છે ત્યારે પ્લેટ ખરીદીએ છીએ જમવા માટે, પણ આપણે પ્લેટ ખાતા નથી। ઉખાણું ત્રીજું। ભમે ભણે પણ ભમરો નહીં, કોટે જનોય પણ બ્રાહ્મણ નહીં, લોટ માગે પણ બાવો નહીં, અને તેલ ચઢે પણ હનુમાન નહીં। તો મિત્રો, આનો જવાબ છે રેંટિયો। હવે જોઈએ ઉખાણું ચોથું। એવું શું છે જે જેટલું તમારી પાસે વધારે હોય તેટલું તમે ઓછું દેખાય? મતલબ જેટલું તમારી પાસે વધારે હોય એટલું તમને ઓછું દેખાય। તો મિત્રો, આનો જવાબ છે અંધારું। અંધારું જેટલું તમારી પાસે વધારે હશે તેટલું તમને ઓછું દેખાશે। હવે જોઈએ ઉખાણું પાંચમું। લાંબો છે પણ નાગ નહીં, કાળો છે પણ કાગ નહીં, તેલ ચઢે પણ હનુમાન નહીં, ફૂલ ચઢે પણ મહાદેવ નહીં। તો મિત્રો, આનો જવાબ છે ચોટલો। સ્ત્રીનો ચોટલો હોય છે તે આનો સાચો જવાબ છે। હવે જોઈએ ઉખાણું છઠ્ઠું। કે આંબાનો ભાઈ ને આંબા જેવા પાન, કાળા કાળા ફળ ખાઈને બાળક કરે ગાન। તો મિત્રો, આનો જવાબ છે જાંબુડી અથવા જાંબુડો। હવે જોઈએ મિત્રો પૂછેલું ઉખાણું। ગયા વખતે મેં તમને ઉખાણું પૂછેલું હતું કે એવી કઈ ચીજ છે જે ગમે એટલી ચાલે પણ ક્યારેય થાકતી નથી? તો મિત્રો, આનો જવાબ છે જીભ। આપણી જીભ છે એ ગમે એટલી ચાલે પણ ક્યારેય થાકતી નથી। હવે જોઈએ આજનું ઉખાણું તમારા માટે કે એવી કઈ વસ્તુ છે જે પુરુષ છુપાવીને રાખે પણ સ્ત્રી દેખાડીને ચાલે છે? તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે જો તમને જવાબ ખબર હોય તો। તો મિત્રો, આ હતા મજેદાર ઉખાણા। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને આવા જ નવા ઉખાણા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।